કોટી યુગોને ધારણ કરનારા અને સદાય શાશ્વત એવા આપ અનંત પરમ પુરુષને નમસ્કાર નમસ્કાર. જો નીલ પર્વત જેટલું કાજળ હોય, મહાસાગર જેવડો ખડિયો હોય, કલ્પવૃંદાની કલમ હોય, પૃથ્વી જેવડો કાગળ હોય અને એ બધું લઈને તેના વડે સરસ્વતી સદાકાળે લખ્યા કરે તો પણ હે નાથ આપના દિવ્ય ગુણોનો પાર આવે નહીં. હે દેવોના દેવ, મારે માતા પણ આપશો, પિતા પણ આપશો, મિત્ર પણ આપશો, બધું પણ આપશો, દ્રવ્ય પણ આપશો, ચક્ષુ પણ આપશો, વિદ્યા પણ આપશો. ટૂંકમાં સર્વેશ્વર મારું તો સર્વ કાંઈ એક જ આપશો. કાયા વડે, વાણી વડે, મન વડે, ઇન્દ્રિય વડે, બુદ્ધિ વડે, ચિત્ત વડે, અહંકાર વડે અથવા પ્રકૃતિના સ્વભાવ વડે જે કંઈ હું કરું છું તે સર્વ હે નારાયણ આપના ચરણ કમળમાં સમર્પણ કરું છું. બોલો ભાગવત ભગવાન કી જય. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલીની, ત્રિસંધ્યા, મુક્તગેયની, અર્ધમાત્રા, ચિંદાનંદા, ભવનંદી, ભયનાશિની, વેદત્રયી, પરાંદાંતા અને તત્વાર્થ જ્ઞાન મંત્રી તત્વરૂપી અર્થનો ભંડાર. એમાં ગીતાજીના 18 નામથી ધીર મનથી જે મનુષ્ય નિત્ય જપ કરે તે પરમપદને પ્રાપ્ત કરે છે. બોલો ગીતા ભગવાન કી જય. કોઈ ઈશ્વર ભજીએ તુજને તુજ મોટું છે નામ, ગુણ તારા નિત ગાય થાય અમારા કામ. હે ચલાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરી અમે તો પ્રભુ કરજો માપ. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ યા સખા તમેવ સર્વ મમ દેવ દેવ. હે ભગવાન, તમારી કૃપાથી હું જીવતી ઉઠી છું. તમે આખી રાત મારું ધ્યાન રાખીને પીડાથી, ચિંતાથી, મૃત્યુથી બચાવી છે. તો આ જ રીતે મારા અંગ સંગ થઈ મને હંમેશા સર્પણા કરીને આપ સર્વ કામ કરાવજો. દુષ્ટો કૃત્યો કરતાં મને અટકાવજો. હું તમારો દાસ છું. આપ પરમ કૃપાળુ કરુણા નિધાન છું. કૃપા કરો નાથ, કૃપા કરો. હજારો રૂપોવાળા, હજારો ચરણો, આંખો, મસ્તકો, સાથળો ને બાહોવાળા, હજારો નામોવાળા, સહસ્ત્ર કોટી યુગોને ધારણ કરનારા અને સદાય શાશ્વત એવા આપ અનંત પરમ પુરુષને નમસ્કાર 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 નમસ્કાર. જો નીલ પર્વત જેટલું કાજળ હોય, મહાસાગર જેવડો ખડિયો હોય, કલ્પવૃંદાની કલમ હોય, પૃથ્વી જેવડો કાગળ હોય અને એ બધું લઈને તેના વડે સરસ્વતી